विद्यार्थी मित्रों, सौ प्रथम माय सेल्फ सावन पटेल। हवे हूँ 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ। ઓર્ગેનિકની અંદર 12મા ધોરણમાં જે સ્ટુડન્ટ ભણતા હોય તો ध्यान રાખો ખાસ કે હેલો આલ્કેન હેલો એરીન બહુ જ અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। કારણ કે હેલો આલ્કેન અને હેલો એરીન જો તમને ચેપ્ટર આવડે અને એમાં ખ્યાલ આવે તો જ તમે બાકીના ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને અમાઇન ચેપ્ટરનો અભ્યાસ કરી શકો। તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે 11મા ધોરણનું જે બેઝિક કન્સેપ્ટ ખરો એ બેઝિક કન્સેપ્ટની જરૂર ખૂબ જ પડશે અહીંયા આગળ। તો હું જે રીતે આ ચેપ્ટર લખતો જાઉં છું એ રીતે દરેકે પેન અને નોટ લઈને જોડે જોડે લખતા જજો। જો ખાલી જોશો વિડીયો તો બહુ બધું આગળ જરૂર પડશે કે પાછળ આપણે શું ભણાયેલું છે, તો દરેક વસ્તુની નોંધ કરતા જજો। તો સૌપ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરીનની અંદર આલ્કેન। તો સૌપ્રથમ આલ્કેન એટલે કે આપણને ખ્યાલ છે કે આલ્કેન એટલે કે આલ્કેન એ હાઇડ્રોકાર્બન કહી શકાય આપણે। આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન। तो સૌપ્રથમ હાઇડ્રોકાર્બન કોને કહીશું? તો જે સંયોજનની અંદર જે સંયોજન કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું હોય તેવા સંયોજનોને શું કહીશું આપણે? હાઇડ્રોકાર્બન। તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા જે બેઝિક કન્સેપ્ટ છે એ બેઝિક કન્સેપ્ટની અંદર આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ આપણે જોઈશું હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ। હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ। હવે ધ્યાન રાખજો, કોકને ક્વેશ્ચન થાય કે સાહેબ હેલો આલ્કેન હેલો એરીનની અંદર આપણે હાઇડ્રોકાર્બન શું કરવા ભણીએ છીએ? તો ધ્યાન રાખજો, જ્યાં સુધી હાઇડ્રોકાર્બન અને એનું વર્ગીકરણ નહીં આવડે ત્યાં સુધી હેલો આલ્કેન અને હેલો એરીનમાં કશી જ ખબર નહીં પડે। તો ધ્યાન રાખજો, ખરેખર આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ હેલો આલ્કેન હેલો એરીન, પરંતુ એના માટે 11મા ધોરણનું બેઝિક જે છે એ બધાને ખબર હોવી જોઈએ। તો સૌપ્રથમ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ મુખ્યત્વે આપણે જે જરૂર છે એ કરાવીએ છીએ। અત્યારે આપણે જરૂર છે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન। તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આપણને ખ્યાલ હશે। આલ્કેન એટલે કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, આલ્કીન મતલબ કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને આલ્કાઇન મતલબ કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ। ધ્યાન રાખજો। હવે આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન ની અંદર પણ સૌપ્રથમ વાત કરીએ છીએ આપણે આલ્કેન ની। તો ટાઇટલ લખીશું આપણે આલ્કેન નું વર્ગીકરણ। આલ્કેન આલ્કેન ની સામાન્ય અણુસૂત્ર સાથે CnH2n+2। એટલે કે ઉદાહરણ તરીકે આપણને ખ્યાલ છે કે મિથેન, ઇથેન, પ્રોપેન, જેની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તેવા સંયોજનોને શું કહીશું આપણે? આલ્કેન। હવે જોઈએ કે આલ્કેનમાં રહેલા કાર્બનનું સંકરણ sp3 હોય છે। ધ્યાન રાખજો, આલ્કેનમાં રહેલા કાર્બનનું સંકરણ કયું જોવા મળશે આપણને? sp3। તો આપણે જોઈ લઈએ કે કાર્બન એટલે કે મિથેન, આનું સંકરણ થશે sp3, CH3 CH2 CH3। તો આ કાર્બનનું સંકરણ થાય sp3, કાર્બન સિંગલ બોન્ડેડ છે તો sp3, આ કાર્બન પણ સિંગલ બોન્ડેડ છે તો sp3। હવે ક્વેશ્ચન થાય કે આ કાર્બન જે સિંગલ બોન્ડેડ છે એનું સંકરણ sp3 કઈ રીતે થાય? તો ધ્યાન રાખજો, કાર્બન દાખલા તરીકે હું CH4 લઈ લઉં તો આપણને ખ્યાલ છે કે કાર્બનની બાહ્યતમ કક્ષા એટલે કે ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p2। તેની બાહ્યતમ કક્ષા ગણાશે 2s અને 2p।
તો 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 2 ઇલેક્ટ્રોન. પરંતુ જ્યારે કાર્બન ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે 2s માં રહેલો 1 ઇલેક્ટ્રોન 2p માં ટ્રાન્સફર થાય. તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થઈ જશે? 1s2 2s2 2p3. બરાબર. હવે તમે જોશો તો કે કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં બાહ્યતમ કક્ષામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને જો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કાર્બન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કેટલા સહસંયોજક બંધ બનાવી શકે? 4 સહસંયોજક બંધ બનાવે. 4 સહસંયોજક બંધ બનાવે. અને જે 4 સહસંયોજક બંધ બનશે એ કાર્બનની કઈ કક્ષામાંથી બનશે? એક s કક્ષકમાંથી અને 3 p કક્ષકમાંથી. એટલા માટે કાર્બનનું સંકરણ કેવું થશે? sp3 સંકરણ જોવા મળે છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ તો કે આલ્કેન નું વર્ગીકરણ. આલ્કેનનું વર્ગીકરણ આપણે કેટલી રીતે કરીશું? 3 રીતે. આલ્કેનમાં જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું છે? sp3. તો સંકરણ વર્ગીકરણ કઈ રીતે કરીશું આપણે? પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન અને તૃતીયક કાર્બન. ચલો ઉદાહરણથી સમજીએ તો કે CH3 બોન્ડ CH3. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કાર્બન માટે સૌપ્રથમ જુઓ કે આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન ખાલી એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બન કેવો કહીશું આપણે? પ્રાથમિક કાર્બન. આ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે, તો આ પણ પ્રાથમિક કાર્બન. બીજું ઉદાહરણ જોઈએ તો કે CH3 બોન્ડ CH2 બોન્ડ CH3. તો આ કાર્બન કેવો કહેવાશે? પ્રાથમિક કાર્બન. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બન કેવો કહેવાશે? સેકન્ડરી કાર્બન. અને આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? ડાયરેક્ટ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બનને કેવો કાર્બન કહીશું આપણે? પ્રાથમિક કાર્બન. ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. CH3 બોન્ડ CH, CH3 બોન્ડ CH3. ચલો આ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? માત્ર એક જ કાર્બન, તો પ્રાથમિક કાર્બન. આ કાર્બન માત્ર એક જ કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે, તો આ પણ પ્રાથમિક કાર્બન. આ કાર્બન માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પણ પ્રાથમિક કાર્બન કહેવાશે. પરંતુ આ જે કાર્બન ખરો એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1 2 3. ડાયરેક્ટ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3 કાર્બન સાથે, તો આ કાર્બનને કહીશું આપણે તૃતીયક કાર્બન. તો સૌપ્રથમ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રાથમિક કાર્બન, દ્વિતીયક કાર્બન અને તૃતીયક કાર્બન કોને કહેવાય? ચલો હવે જોઈએ આપણે ચોથું ઉદાહરણ. CH3 CH2 CH CH3 CH3. ચલો આમાં પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન. પ્રાથમિક કાર્બન કેટલા, દ્વિતીયક કાર્બન કેટલા અને તૃતીયક કાર્બન કેટલા છે? તો જોવા જઈએ તો આ કાર્બન કેવો કહેવાશે? માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો પ્રાથમિક કાર્બન. આ કાર્બન એક CH અને એક CH3, તો આ દ્વિતીયક કાર્બન. આ CH3 માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો પ્રાથમિક કાર્બન. આ CH3 માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો પ્રાઇમરી કાર્બન. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 1 2 3, તો આને શું કહીશું આપણે? તૃતીયક કાર્બન. તો ટોટલ પ્રાથમિક કાર્બન કેટલા છે? 1 2 3. 3 પ્રાથમિક કાર્બન છે. દ્વિતીયક કાર્બન કેટલા છે? એક જ છે. તૃતીયક કાર્બન કેટલા છે? એ પણ એક જ છે. તો તમે દરેક કાર્બનનું વર્ગીકરણ કરી શકો. હવે ધ્યાન રાખજો, પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન, તૃતીયક હાઇડ્રોજન. ચલો
કાર્બનનું વર્ગીકરણ તો ખ્યાલ આવી જાય, પણ પ્રાથમિક હાઇડ્રોજન, દ્વિતીયક હાઇડ્રોજન, તૃતીયક હાઇડ્રોજન કઈ રીતે ખ્યાલ આવશે? તો જો પ્રાથમિક કાર્બન જોડે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને કયા હાઇડ્રોજન કહીશું આપણે? પ્રાથમિક હાઇડ્રોજન. તો પ્રાથમિક હાઇડ્રોજન કેટલા છે? 3, 3, 6 અને 3, 9 પ્રાથમિક હાઇડ્રોજન. આ કાર્બન દ્વિતીયક છે તો જોડાયેલા હાઇડ્રોજન પણ દ્વિતીયક. આ કાર્બન તૃતીયક છે તો જોડાયેલો હાઇડ્રોજન પણ તૃતીયક. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજનનું વર્ગીકરણ કરી શકાય. મેઇન કન્સેપ્ટ શું છે? તો કે કાર્બનનું સંકરણ કયું જોવા મળશે આપણને? sp3. ક્લિયર? ચલો હવે વાત કરીએ આપણે આલ્કીન. અત્યારે આપણે એવા કન્સેપ્ટ ભણીએ છીએ કે જે આપણે હેલો આલ્કેન હેલો એરીન ચેપ્ટરમાં કામ લાગવાના છે. જો આ શરૂઆત જ જો તમને નહીં આવડે તો યાદ રાખજો આગળ બહુ અઘરું પડશે. તો બધા થોડી થોડી લખતા અને સમજતા જજો. આલ્કીન મતલબ CH2 ડબલ બોન્ડ CH2. જ્યારે કાર્બન ડબલ બોન્ડેડ હોય તે સમયે કાર્બનનું સંકરણ થશે sp2. તો આ કાર્બનનું સંકરણ પણ થાય sp2. ક્લિયર? ચલો સમજો. હવે આ કાર્બનનું સંકરણ sp2 અને આ કાર્બનનું સંકરણ પણ sp2 છે. તો એટલે યાદ રાખો કે જ્યારે પણ કાર્બન ડબલ બોન્ડેડ સાથે જોડાયેલો હોય, કાર્બન જોડે દ્વિબંધ હોય, ત્યારે એ કાર્બનનું સંકરણ કયું થશે? sp2. હવે ક્વેશ્ચન થાય કે કાર્બનનું સંકરણ sp2 કેમ? તો ધ્યાન રાખો, કાર્બન એની બહાર ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p2. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જશે તારે શું થશે? 1s2 2s2 2p3. પણ અહીં આગળ ખાસ સમજજો, અહીં આગળ ખાસ સમજજો કે 1s2 એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં શું થશે? 2s1 2p3. 1 2 3 4. ક્લિયર? પણ જ્યારે કાર્બન જોડે બે હાઇડ્રોજન જોડાય ત્યારે બે હાઇડ્રોજન સિગ્મા બંધથી જોડાયેલા હોય છે. બે હાઇડ્રોજન સિગ્મા બંધથી જોડાયેલા હોય છે. આ કાર્બન જોડે બીજો એક કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હોય છે. તો આ કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો છે. જ્યારે જે બીજો પાઈ બંધ કરો એ પાઈ બંધ શું કરશે? આ જે કાર્બન હશે એ કાર્બનની પણ કઈ કઈ કક્ષક જોવા મળશે આપણને ઉત્તેજિત અવસ્થાની અંદર? 1 2p 2s અને 3. તો એક ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન અને 3 બંનેની વાત કરીએ આપણે તો એક એક કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો હશે. જ્યારે આ કાર્બન જોડે એક હાઇડ્રોજન, આ કાર્બન જોડે એક હાઇડ્રોજન. હવે આ કાર્બન જોડે બે હાઇડ્રોજન જોડાઈ ગયા, આ કાર્બન જોડે બે હાઇડ્રોજન જોડાઈ ગયા. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ કનેક્ટ થઈ ગયો. જ્યારે જે પાઈ બંધ કરો એ પાઈ બંધ આ રીતે બનતો હોય છે. આ કાર્બન કાર્બન વચ્ચે એવું ધારીએ છીએ કે આ pz કક્ષક છે. એવું ધારીએ છીએ કે આ pz કક્ષક છે. તો pz ની અંદર કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ જોવા મળશે આપણને? પાઈ બંધ જોવા મળશે. જ્યારે સંકરણ નક્કી થાય, સંકરણમાં હંમેશા સિગ્મા બંધ જ ગણાય. તો સિગ્મા બંધ કઈ કઈ જગ્યાએ બને છે? આ કાર્બન માટે એક s કક્ષક અને બે p કક્ષક. એટલા માટે આનું સંકરણ કયું ગણીએ છીએ આપણે? sp2 સંકરણ ગણીએ છીએ. ક્લિયર? ચલો હવે જ્યારે sp2 સંકરણ વિશે ખ્યાલ આવી ગયો, સમજો કે CH2 ડબલ બોન્ડ CH2 બોન્ડ CH3. તો આ કાર્બનનું સંકરણ થશે sp2. આ કાર્બનનું સંકરણ થાય sp2 કારણ કે કાર્બન જોડે ઓછા એક દ્વિબંધ છે. પરંતુ આ કાર્બનનું સંકરણ કેવું થશે? તો કાર્બનની બધી બાજુ કયો બંધ છે? સિગ્મા બંધ છે. તો આનું સંકરણ થશે sp3. જોઈ લો બરાબર. sp2 સોરી અહીંયા CH આવશે 1 2 3 4 અહીં આગળ CH3 sp3 થઈ ગયું. આલ્કીનનું વર્ગીકરણ, આલ્કીનનું વર્ગીકરણ સમજો. આલ્કીનનું વર્ગીકરણ બે રીતે થાય છે. આલ્કીનમાં બે પ્રકારના કાર્બન જોવા મળશે. C ડબલ બોન્ડ C, C ડબલ બોન્ડ C બોન્ડ C. તો જે રીતે આલ્કેનમાં આપણે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક લખતા હતા એ રીતે અહીં આગળ શું લખીશું? તો દ્વિબંધ ધરાવતું જે કાર્બન ખરો sp2 કાર્બન, એ sp2 કાર્બનને આપણે વિનાઇલ કાર્બન કહીશું. કયો કાર્બન કહેવાશે? વિનાઇલ કાર્બન. ખાસ ધ્યાન રાખજો,
વિનાઇલ કાર્બન મતલબ એ કાર્બન કેવો આવશે sp2 કાર્બન હશે તો આ કાર્બન પણ કેવો થશે વિનાઇલ કાર્બન ચલો આ કાર્બનનું સંકલન કેવું છે sp2 આ કાર્બનનું સંકલન પણ કેવું છે sp2 પરંતુ sp2 ની બાજુમાં આ જે કાર્બન છે એ કાર્બનનું સંકલન જો sp3 હોય તો આ કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે આ કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે ક્લિયર તો ધ્યાન રાખો sp2 sp2 sp3 sp2 વાળા બંને કાર્બનને આપણે વિનાઇલિક કાર્બન કહીશું જ્યારે આ કાર્બન જે ખરો એ કાર્બનને કયો કાર્બન કહીશું આપણે એલાઇલિક કાર્બન चलो आगे જોઈએ तो CH2 डबल बॉन्ड CH बॉन्ड CH3 तो आ कार्बन कयो કહેવાશે વિનાઇલ કાર્બન આ કાર્બન કયો કહેવાશે એલાઇલિક કાર્બન तो વિનાઇલ કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલું છે એ હાઇડ્રોજન ને પણ કયો હાઇડ્રોજન કહીશું આપણે વિનાઇલ હાઇડ્રોજન ખાસ ધ્યાન રાખજો કયો હાઇડ્રોજન કહીશું વિનાઇલ હાઇડ્રોજન અને આ એલાઇલિક કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલું છે એ હાઇડ્રોજન ને પણ કયો હાઇડ્રોજન કહીશું આપણે એલાઇલિક હાઇડ્રોજન કયો હાઇડ્રોજન કહેવાશે એલાઇલિક હાઇડ્રોજન આ કાર્બન પણ વિનાઇલિક જ છે સોરી હા આ કાર્બન પણ કયો છે વિનાઇલિક કાર્બન જ છે चलो उदाहरण आपने समझाओ बीजा उदाहरण ले लिए तो CH2 डबल बॉन्ड CH2 बीजू उदाहरण है CH3 बॉन्ड CH डबल बॉन्ड CH2 ત્રીજું ઉદાહરણ છે CH3 બॉन्ड CH डबल बॉन्ड CH बॉन्ड CH3 બરાબર તો અહીં આગળ આ બંને કાર્બન કેવા કાર્બન થશે વિનાઇલ કાર્બન આ બંને કાર્બન કેવા થશે વિનાઇલ કાર્બન જ્યારે આ કાર્બન કેવો થશે એલાઇલિક કાર્બન ચલો આ કેસની અંદર આ બે જે CH3 ખરા એ વિનાઇલ કાર્બન છે सॉरी एलाइलिक कार्बन છે તો એલાઇલિક કાર્બનની શરત શું લખાશે જે કાર્બન sp3 હોય પણ બાજુમાં કયો કાર્બન કહેવાશે sp2 કાર્બન હોય આ એલાઇલિક ક્યારે કહેવાય sp3 ની બાજુમાં કયો કાર્બન હોવો જોઈએ sp2 જ હોવો જોઈએ તો જ તમે આને વિનાઇલ કાર્બન તો ડબલ બોન્ડ ના કારણે આને એલાઇલિક કેમ કહીશું ડબલ બોન્ડ એ બાજુમાં sp2 કાર્બન છે પ્રમાણે તો એલાઇલિક કાર્બન કોને કહીશું तो व्याख्या लखो एलाइलिक कार्बन माटे एलाइलिक कार्बन आनो उपयोग बहु बधो आवशे भाई आ चैप्टर में नीचे डबलिंग में तो बहु ज उपयोग छे जो कोई कार्बन नु संकरण sp3 होय अने बाजूवाळा कार्बनનું સંકરણ sp2 હોય તો sp3 કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે ક્લિયર તો એક ઉદાહરણ આપી દઉં CH3 बॉन्ड CH डबल बॉन्ड CH बॉन्ड CH2 बॉन्ड CH आ ઉદાહરણની અંદર એલાઇલિક કાર્બન કેટલા છે તો એલાઇલિક કાર્બન એક આ થશે અને એક આ થાય આ કાર્બનનું સંકરણ કયું છે sp3 આ કાર્બનનું સંકરણ કયું છે sp3 આ કાર્બનનું સંકરણ પણ કયું છે sp3 છે પરંતુ sp3 ની બાજુમાં કોણ હોવો જોઈએ sp2 sp3 ની બાજુમાં કોણ હોવો જોઈએ sp2 તો
તો એલાઇલિક કાર્બન કોણ કોણ થશે? એક આ અને એક આ બંને એલાઇલિક કાર્બન થાય, એલાઇલિક કાર્બન થાય. પરંતુ આ એલાઇલિક કાર્બન નહીં કહેવાય. એલાઇલિક કાર્બન ના કહેવાય તો કયો કાર્બન કહેવાય? તમે આને પ્રાથમિક કાર્બન કહી શકો. તમે આ કાર્બનને પ્રાથમિક કાર્બન કહી શકો. ક્લિયર? ઓકે. હવે શું આને દ્વિતીયક ના કહેવાય? કહેવાશે. દ્વિતીયક કહેવાશે, પણ મેઇન પહેલી પ્રાયોરિટી કોણ આપીશું આપણે? એલાઇલિક કાર્બન. ઓકે. આ કાર્બન કેવો કહેવાશે? એલાઇલિક. આ પણ કેવો? એલાઇલિક. આમાં શું લખાશે? એલાઇલિક પ્લસ દ્વિતીયક. જેને અહીંયા શું લખાશે? એલાઇલિક પ્લસ પ્રાથમિક. કેમ પ્રાથમિક? એક જ કાર્બન સાથે જોડાયેલો છે. ક્લિયર? હવે જોવા જઈએ, ઉદાહરણ આપીને સમજાવું બીજા. CH3 બોન્ડ CH ડબલ બોન્ડ C CH3 CH2 CH. ચલો સ્ટાર કરું છું, એનું વર્ગીકરણ કરવાનું છે તમારે. ચલો સ્ટાર, પહેલું જે સ્ટાર છે આ કાર્બન કેવો કહેવાશે? વિનાઇલિક. કેમ વિનાઇલિક? sp2 સંકરણ ધરાવે છે. આનું સંકરણ કેવું થશે? સિંગલ બોન્ડેડ છે તો sp3, પણ sp3 ની બાજુમાં કોણ છે? sp2. જો sp3 ની બાજુમાં sp2 હોય તો આ કાર્બનને કયો કાર્બન કહીશું આપણે? વિનાઇલિક કાર્બન. ચલો આનું સંકરણ કયું છે? sp3. તો sp3 ની બાજુમાં કોણ છે? sp3 છે, સિંગલ બોન્ડેડ છે ને. તો sp3 ની બાજુમાં sp3 છે, તો આ કાર્બન વિનાઇલિક નહીં થાય, એલાઇલિક પણ નહીં થાય, પણ કયો થશે? આ કાર્બન પ્રાથમિક થશે. વિનાઇલિક માં તમારે લખવું હોય તો અહીંયા આ એલાઇલિક થશે. સોરી, આ કયો થશે? એલાઇલિક. તો એલાઇલિક ની બાજુમાં કોણ છે? sp3 ની બાજુમાં કોણ છે? sp2. તો આ કાર્બનને કયો કાર્બન કહીશું આપણે? એલાઇલિક કાર્બન. ક્લિયર? તમે આની ઉપર કહી શકો એલાઇલિક પ્લસ પ્રાથમિક. આ કાર્બન કેવો થાય? sp3. sp3 ની બાજુમાં sp2. sp3 ની બાજુમાં sp2. તો આ કાર્બનને કયો કાર્બન કહીશું આપણે? એલાઇલિક. તો આ પણ એલાઇલિક અને આ પણ એલાઇલિક. પણ અહીંયા તમારે જો વધારે ડેપ્થમાં જવું હોય તો શું લખાશે? એલાઇલિક પ્લસ દ્વિતીયક. જ્યારે અહીંયા શું લખાશે? એલાઇલિક પ્લસ પ્રાથમિક. આ કાર્બન પણ કેવો થશે? એલાઇલિક જ થશે, sp3 ની બાજુમાં sp2. ક્લિયર? ચલો આગળ જોઈએ આપણે. તો આ સ્ટ્રક્ચર છે સાયક્લોહેક્સેનનું. સાયક્લોહેક્સેનમાં આપણને ખબર છે કે દરેક જગ્યાએ બે હાઇડ્રોજન હશે. દરેક જગ્યાએ શું હોય? બે હાઇડ્રોજન. તો દરેક કાર્બનની આજુબાજુ કેટલા સિગ્મા બંધ છે? જો તો 4 સિગ્મા બંધ છે દરેકની બાજુમાં. જો 4 સિગ્મા બંધ હોય તો sp3. ધેટ મીન્સ દરેક કાર્બનનું સંકરણ કેવું છે? આગળ sp3. ચલો દરેક કાર્બન, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? બે કાર્બન. તો દરેક કાર્બન કેવો છે ભાઈ? દ્વિતીયક કાર્બન. અને દરેક હાઇડ્રોજન પણ કેવા છે? દ્વિતીયક હાઇડ્રોજન. પરંતુ આ જો સાયક્લોહેક્સીન હોય, આનું નામ શું થશે? સાયક્લોહેક્સીન. તો સાયક્લોહેક્સીન ની અંદર આ કાર્બન ઉપર સંકરણ કેવું થશે? sp2. આ કાર્બન ઉપર સંકરણ કેવું થશે? sp2 સિંગલ બોન્ડેડ, sp3 સિંગલ બોન્ડેડ, sp3 સિંગલ બોન્ડેડ, sp3 સિંગલ બોન્ડેડ, sp3. તો આની અંદર આ જે sp2 વાળા બે કાર્બન ખરા, એ બે કાર્બન કયા કાર્બન કહેવાશે? વિનાઇલિક કાર્બન. જ્યારે આ બે કાર્બન ખરા, એ બે કાર્બનને શું કહીશું આપણે? એલાઇલિક કાર્બન. એલાઇલિક કાર્બન. ક્લિયર? ચલો તો sp3 વાળો એલાઇલિક કહેવાશે? ના, sp3 ની બાજુમાં શું હોવું જોઈએ? કોઈ બી બાજુ. sp3 ની બાજુમાં શું હોવું જોઈએ? sp2. આ પણ sp3 છે, પણ sp3 ની બાજુમાં બંને બાજુ શું છે? જોવો છો sp3. તો આ કાર્બનને તમે એલાઇલિક કાર્બન નહીં કહી શકો. ક્લિયર? ચલો એલાઇલિક પ્લસ શું કહેવાશે? દ્વિતીયક. બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો એલાઇલિક પ્લસ દ્વિતીયક. આ એક્ઝામ્પલ ની અંદર જોવો છો
સાયક્લોહેક્ઝેન ઉપર એક મિથાઇલ છે તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન નામ થાય તો આનું સમીકરણ થશે sp2 આનું સમીકરણ થશે sp2 ડબલ બોન્ડ છે ને અહીંયા આગળ સિંગલ બોન્ડ જ છે બધા તો આનું સમીકરણ કેવું થશે sp3 આ કાર્બનનું સમીકરણ કેવું થાય sp3 આ કાર્બનનું સમીકરણ કેવું થશે sp3 તો આ બે કાર્બન ખરા એ બે કાર્બન ને કયા કાર્બન કહીશું આપણે એલાઇલિક કાર્બન પરંતુ આ એલાઇલિક પ્લસ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે બે તો સેકન્ડરી કાર્બન કહેવાશે એલાઇલિક પ્લસ સેકન્ડરી જેમ આનું શું કહીશું આપણે એલાઇલિક પ્લસ તૃતીયક કાર્બન કેમ એલાઇલિક પ્લસ તૃતીયક તો 1 2 3 ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે શું કહીશું આપણે એલાઇલિક પ્લસ ટર્શરી કાર્બન ક્લિયર ઓકે